નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક। વિકાસ નોતરશે વિનાશ। જી હા, આ વિકાસ વિનાશ નોતરવાનો છે। નમસ્કાર, હું છું આપની સાથે ઝરણા સોની અને આજે આપણે દુનિયાને મદદ કરવા માટે જ્યારે જન્મ્યા છીએ તો નાશ કરવા માટે નહીં તો પછી આપણે પર્યાવરણનો કેમ નાશ કરી રહ્યા છીએ? જો આપણે આપણી આગામી પેઢી, ભવિષ્યની પેઢીને સ્વચ્છ પર્યાવરણ નહીં આપીએ તો ઇતિહાસ અને સાથે જ ભવિષ્ય આપણને માફ નહીં કરે। શું તમને ખબર છે કે ગુજરાતના પર્યાવરણ પર મોટા આક્રમણની તૈયારી થઈ રહી છે? જી હા, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાના સ્લોગન આપણે અનેક વાર સાંભળ્યા છે। તે જ કચ્છના માંડવી તાલુકાના પર્યાવરણમાં હવે ઝેર ઘોળવાની તૈયારી શરૂ થઈ ચૂકી છે। સ્વર્ગ જેવા માંડવીને નર્કમાં ધકેલવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। જોરો શોરોથી કરવામાં આવી રહી છે તૈયારીઓ। જી હા, ફેબ્રુઆરીમાં જે જોરો શોરોથી અને રજાઓમાં આપ જે મજા માણવા માટે કચ્છમાં જાઓ છો તે કચ્છ આપના ફેફસાને નુકસાન પહોંચાડવાની તૈયારી સાથે સજ્જ થઈ ચૂક્યું છે। વિકાસની આડમાં મોતના મુખમાં માંડવીને નાખવામાં આવી રહ્યું છે, જેથી અમે કહી રહ્યા છીએ કે ખરેખર આ વિકાસ નોતરશે વિનાશ। ઓક્સિજન પાર્ક બનાવવામાં આવે છે જેને કારણે સ્વચ્છ ઓક્સિજન લોકો શ્વાસમાં ભરી શકે, પરંતુ હવે સવાલ એ છે કે શું હવે સ્વચ્છ ઓક્સિજન લેવા માટે આપણે ખરેખર ઓક્સિજન પાર્કમાં જ ફરજિયાતપણે જવું પડશે? કારણ કે જે પ્રકારે હવે ઝી 24 કલાક એક સમાચાર આપના સુધી પહોંચાડવા જઈ રહ્યું છે તેને લઈને આપને ચોક્કસથી થશે કે જે ફરવા જવાની જગ્યા પર આપ એ વિચારીને જતા હો છો કે અમે મજા કરીશું, અમે પરિવાર સાથે અહીં મજા કરીશું અને સાથે જ ઘણી બધી સારી મેમરીઝ લઈને જઈશું, પરંતુ બની શકે કે તમારા માટે હવે કચ્છનો પ્રવાસ ઘાતક સાબિત થઈ શકે। કારણ કે હવે અમે જે આપને સમાચાર બતાવવા જઈ રહ્યા છીએ તે આપના શરીર માટે નુકસાનકારક હોઈ શકે છે, અને ખાસ તો એ લોકો માટે કે જેઓ કચ્છના માંડવીમાં વસવાટ કરે છે। જી હા,